નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું। આજે આપણે એસપીના એમસીક્યુ સોલ્યુશન કરવાના છે, પાઠ્યપુસ્તક આધારિત રહ્યા તેના, બરાબર। સીસીના પહેલાં કરી નાખ્યા છે, એ પણ તમે જોઈ નાખજો। તો પહેલું છે કે ફિક્કીનું આખું નામ શું છે? તો જવાબ આવશે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। બીજું, સહકારી મંડળીના સેક્રેટરી તરીકે કોણ હોય છે? તો કે સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સેક્રેટરી। ત્રીજું, વિભાગીય સેક્રેટરી તરીકેની નિમણૂક કોની કરવામાં આવે છે? તો કે સંધિ અધિકારી। ચોથું, ડિવિડન્ડ વેચણીનું કાર્ય કોણ કરે છે? તો કે કંપનીના સામાન્ય સેક્રેટરી। પાંચમું, કંપની સેક્રેટરી એટલે કે કંપની અને સંચાલક મંડળ વચ્ચે કડીરૂપ છે। નવા કંપની ધારા મુજબ કંપની સેક્રેટરીની નિમણૂક જ્યારે ભરપાઈ થયેલ મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તો ફરજિયાત બને છે। ચેપ્ટર બીજું કે કંપની ધારામાં ચાવીરૂપ સંચાલક કે વ્યક્તિમાં કેટલી વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે? તો કે 5। સેક્રેટરી તરીકે કોની નિમણૂક થઈ શકે છે? તો કે જીવંત વ્યક્તિની નિમણૂક થઈ શકે। કંપની સેક્રેટરીની નિમણૂક માટે નીચેનામાંથી કયું ફોર્મ કંપની રજિસ્ટર પાસે નોંધાવવું પડે? તો કે MGT 14 ફોર્મ। કંપની સેક્રેટરીની નિમણૂક ક્યાં ફરજિયાત છે? તો કે જેની ભરપાઈ થયેલ મૂડી ₹5 કરોડ અથવા તો તેથી વધુ હોય। હવે આગળ પણ હતો, કંપની સેક્રેટરીની લાયકાત કઈ હોવી જોઈએ? તો કે કંપની સેક્રેટરીના સંદર્ભમાં નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? તો કે સંચાલક મંડળની નિમણૂક કરવાની સત્તા। નીચેનામાંથી કઈ બાબત કંપનીની લાક્ષણિકતા નથી? તો કે મેટ્રો શહેરમાં મુખ્ય ઓફિસ। નીચેનામાંથી કયો દસ્તાવેજ કંપનીની નોંધણી કરાવતી વખતે કંપની રજિસ્ટરને આપવો જરૂરી નથી? તો કે નફા નુકસાન અંગેની વિગત। વૈચારિક ખ્યાલની શક્યતાઓ કોના દ્વારા તપાસવામાં આવે છે? તો કે નિષ્ણાતો દ્વારા। કંપનીના સભ્યનું મૃત્યુ થતાં શું થાય છે? તો કે કોઈ અસર ન થાય, કેમ કે કૃત્રિમ વ્યક્તિ છે। પછી એના પછી આવેદનપત્ર કેવો દસ્તાવેજ છે? તો કે મુખ્ય દસ્તાવેજ છે। કંપનીના નામના સંબંધમાં નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? તો કે ગમે તેવું નામ રાખી શકાય, એ સાચી વાત નથી। આવેદનપત્રના સંદર્ભમાં નીચેની કઈ બાબત ખોટી છે? તો કે કંપનીના આંતરિક વહીવટ અંગેની બાબતોનો સમાવેશ થાય છે। સત્તા બહારના કાર્યો કેવા હોય? તો કે રદ બાતલ છે કે માન્ય ન ગણાય। કઈ કંપની લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ મળે છે? તો કે સામાજિક કલ્યાણ માટે સ્થપાયેલી કંપની, જેને આપણે NGO પણ કહેવી છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન। અમર્યાદિત કંપની, જેને શેર મૂડી નથી, તેને શેડ્યુલ I પ્રમાણે ટેબલ અનુસાર આવેદનપત્ર તૈયાર કરવું પડે, તો કે ટેબલ D પ્રમાણે। નામની કલમમાં ફેરફાર કરવા અંગે મધ્યસ્થ સરકારની મંજૂરી લીધેલના કેટલા દિવસમાં કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે? તો કે 15 દિવસની અંદર। એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર ઓફિસના પરિવર્તન અંગે રજિસ્ટ્રારને મધ્યસ્થ સરકાર તરફથી મળે પ્રમાણિક નકલ કેટલા દિવસમાં રજૂ કરવાની રહેશે? તો કે 30 દિવસ। શેર મૂડીથી મર્યાદિત કંપનીએ શિડ્યુલ 1 પ્રમાણે ટેબલ ખાલી જગ્યા અનુસાર આવેદનપત્ર તૈયાર કરવું પડે, તો કે ટેબલ A પ્રમાણે। આવેદનપત્રના સંદર્ભમાં નીચેની કઈ બાબત સાચી નથી? તો કે ડિવિડન્ડની કલમ। નિયમનપત્ર કઈ બાબતો નક્કી કરે? તો કે કંપની અને સભ્યોના પરસ્પર સંબંધો નિયંત્રણ કરે છે। નિયમનપત્રના સંબંધમાં નીચેનામાંથી કયું ખોટું છે? તો કે ધ્યેય નક્કી કરવા અંગેના નિયમો। કંપનીનો આંતરિક વહીવટ કરવા કયો દસ્તાવેજ છે? તો કે નિયમનપત્ર છે। કંપનીને વ્યક્તિત્વ કેવી રીતે મળે છે? તો આપણે કહી શકીએ કે રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજો નોંધાવીને કાયદાકીય સ્વરૂપે મળે છે। અમર્યાદિત જવાબદારી કંપની, જેમાં શેર મૂડી ન હોય, તેને કયું નિયમનપત્ર લાગુ પડે? તો કે ટેબલ J। ખાનગી કંપનીના શેરની ફેરબદલી તો કે પર નિયંત્રણ મૂકવામાં આવે છે। શેર મૂડીથી અમર્યાદિત જવાબદારી કંપનીને કયું નિયમનપત્ર લાગુ પડે છે? તો કે ટેબલ I। આંતરિક વહીવટનો સિદ્ધાંત એટલે કે જેમાં ત્રાહિત પક્ષ માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે। બાંયધરીથી મર્યાદિત જવાબદારી કંપની કે જેને શેર બહાર ન પાડેલ હોય તેવી કંપનીને કયું નિયમનપત્ર લાગુ પડે છે? ટેબલ H।
શેર દ્વારા મર્યાદિત કંપની માટે કયું નિયમન પત્ર લાગુ પડે છે? તો કે ટેબલ એફ. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર બહાર ન પાડ્યા હોય તેને કયું નિયમન પત્ર લાગુ પડે છે? તો કે ટેબલ એચ. દીવાની જવાબદારીમાં કસૂરવારને કેવી સજા થાય? તો કે કશું ન થાય. ફોજદારી જવાબદારીમાં કસૂરવારને શું થાય? તો કે દંડ અને કેદ અથવા તો બંને થાય. વિજ્ઞાપન પત્રની બાબતમાં નીચેની કઈ બાબત સાચી નથી? તો કે રજિસ્ટર પાસે નોંધાવવું ફરજિયાત નથી. જાહેર જનતાને શેર ખરીદવા માટે કંપની કઈ રીતે અરજી કરે છે? તો કે લઘુ વિજ્ઞાપન પત્ર જોડે છાપી શકે. ભરણાની રકમ મળે તે ક્યાં જમા કરાવવી પડે? તો કે અલગ શેડ્યુલ બેંકમાં અલગ ખાતું ખોલાવીને જમા કરાવવી પડે. ખાનગી નિયુક્તિમાં ભરણાની ફાળવણી કેટલા દિવસમાં થાય? તો કે 60 દિવસમાં. વિજ્ઞાપન પત્ર તો કે છપાવવું જરૂરી છે. સંચાલકોની દીવાની જવાબદારીમાં શું થાય? તો કે થયેલ ખોટ ભરપાઈ કરી આપવી પડે. ખાનગી નિયુક્તિમાં બહારની કેટલી વ્યક્તિઓને પ્રસ્તાવ આપી શકાય? તો કે 50. હવે 7. કંપની તેના એકઠા થયેલ નફામાંથી કોઈપણ અવેજ વગર વર્તમાન શેર હોલ્ડરને પ્રમાણસર આપવામાં આવતા વધારાના શેરને શું કહે છે? તો કે બોનસ શેર. ઇક્વિટી શેરના સંદર્ભમાં નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? તો કે ડિવિડન્ડમાં પ્રથમ હક. કંપનીને પોતાની મૂડી ઊભી કરવા કાયદા મુજબ શું કરવું પડે? તો કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે. NRIનું પૂર્ણ સ્વરૂપ આપો? તો કે નોન રેસિડન્ટ ઇન્ડિયન કે ભારતમાં નથી રહેતા તે વ્યક્તિઓ. શેર એ કયા પ્રકારની મિલકત છે? તો કે જંગમ. NSDLનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો કે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. કંપનીના સંચાલકો તેમજ કર્મચારીઓને વટાવ અથવા તો રોકડ અવેજ વગર આપવામાં આવતા શેરને શું કહેવાય? તો કે સ્વેટ ઇક્વિટી શેર. સેબીની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે? તો કે મુંબઈમાં આવેલી છે. CDSLનું પૂર્ણ સ્વરૂપ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ. DP કોને કહેવાય? ડિપોઝિટરી પાર્ટિસિપેટ. બોનસ શેર બહાર પાડ્યા પછી કેટલા માસમાં બોનસ શેરપત્ર કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડે? તો કે 1. સેબીનું વિસ્તૃત રૂપ આપો? તો કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો મિત્રો અહીંયા આપણે પાઠ પૂરો. વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.